તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ફરી એકવાર બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે હવે વધારે સક્રિય બનતા ગુજરાત રાજ્ય પર સંકટ લગાતાર વધી રહ્યું છે વરસાદનું. ત્યારે અત્યારે મિત્રો જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની નવી આગાહી ટેલિકાસ્ટ એટલે કે જાહેર થઈ ચૂકી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને એક ઓફિશિયલ મોટો નકશો જાહેર કરી દીધો છે અને સાથે મિત્રો એક નવી અપડેટ એ પણ આવી રહી છે કે ગુજરાત તરફ હવે એક મોટા વાદળોના પહાડ જેવા વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને આ વાદળોને કારણે આવનારી કેટલીક કલાકોમાં ગુજરાત રાજ્ય પર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. 18 તારીખ પછી ભારે વરસાદ પડવાની આગાહી પણ અગાઉ અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો તરફથી કરવામાં આવી હતી. ત્યારે અત્યારે હાલ તમે જોઈ શકો કે બંગાળની ખાડીથી જે છે તે સિસ્ટમો હવે લગાતાર આગળ વધી રહી છે અને અત્યારે હાલ અહીંયા જે લાઈવ જે ફોટા આવી રહ્યા છે જોતા જ ખબર પડી જાય કે અત્યારે જોઈ લો તો આ બંગાળની ખાડીના દ્રશ્યો છે અને બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં મળીને 3 થી 4 મોટી સિસ્ટમો અત્યારે સક્રિય બની ગઈ છે અને ધીમે ધીમે આ બધી સિસ્ટમો હવે ધીમે ધીમે ઉપર તરફ ગુજરાત તરફ આગળ વધવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાતમાં એની શું અસર થશે, વચ્ચે રહેલું ગુજરાત છે ત્યાં કેટલી અસર થશે, કેટલી અસર નહીં થાય, કમ્પ્લીટ માહિતી જાણીશું આજના આ કામના વિડીયોની અંદર. તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જરૂરી રહેવાનો છે જો, કારણ કે આખા વિડીયોની અંદર આપને તમામ માહિતી મળી જશે આજની તારીખ માટે. સાથે રજાનો દિવસ રવિવાર છે તો રવિવાર અને સોમવારનું હવામાન કેવું રહેશે એટલે કે 17 તારીખ અને રવિવારનો દિવસ અને ત્યાર પછીનો 18 તારીખનો દિવસ જે રહેવાનો છે સોમવારનો દિવસ. તો આ સમયગાળા દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે એ આપણે સમજીશું આજના વિડીયોની અંદર. ટૂંકમાં જો તમે આ વિડીયો 17 તારીખ રવિવારની બપોર પછીથી લઈને 18 તારીખ સોમવારની સાંજ સુધીમાં જોઈ રહ્યા હોય તો આ વિડીયો ફરજિયાત જોઈ લેજો, કારણ કે આ 2 દિવસની અંદર ગુજરાતમાં એક મોટા વરસાદી રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે અને એ વરસાદી રાઉન્ડ વિશે અગાઉ પણ અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ આગાહી આપી હતી. તેના વિશે મિત્રો આપણે જે છે તે હવે વિડીયો બનાવવાની શરૂઆત કરીને વાતમાં મિત્રો આગળ વધીએ તો સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે ગુજરાતના હવામાનને લઈને આજે આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય. તો આજના આ વિડીયોની અંદર સૌથી પહેલા જે છે મિત્રો આપણે વાત કરવાની છે તો એ કરવાની છે આખી વરસાદી સિસ્ટમ વિશે, એટલે કે જે વરસાદી સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરમાં બની રહી છે આ સિસ્ટમોને લઈને શું નવી અપડેટ છે તારીખ સહ માહિતી મેળવીશું. એટલે કે કઈ તારીખે સિસ્ટમ ક્યાંથી કયો વળાંક લઈ રહી છે, કઈ તારીખે ક્યાંથી કયા બાજુ મિત્રો સિસ્ટમ જઈ રહી છે અને સિસ્ટમોને કારણે બીજા નંબરે આપણે સમજીશું કે વરસાદ જે છે તે ગુજરાતમાં ક્યારે આવી શકે અને કયા કયા ગામમાં આવી શકે, ગામના નામ સાથે અપડેટ તમને જાણવા મળશે આ વિડીયોમાં બીજા નંબર ઉપર. ત્રીજા નંબરે જાણીશું તો વાવાઝોડાએ મિત્રો તાંડવ મચાવી દીધું છે. યુપી લાગુના વિસ્તારોમાં જે છે તે વાવાઝોડું ફૂંકાયું. બંગાળની ખાડીથી મિત્રો વાવાઝોડું આગળ વધ્યું, તેને કારણે 90 જેટલા લોકોના મૃત્યુ થયા છે, મોત થયા છે. એના વિશે પણ સમજીશું આજના વિડીયોમાં. અને સૌથી છેલ્લે ચોથા નંબરે મહત્વની અપડેટ જે છે તે આપણી આવી રહી છે અત્યારે ચોમાસાને લઈને અને બીજા નંબરે ગરમીની અંતને લઈને, એટલે કે ગરમીના રાઉન્ડો હવે આજથી પૂરા થવા જઈ રહ્યા છે. તો આ બધી વસ્તુ એક પછી એક ક્રમશઃ આપણે જાણવાની છે. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને જોઈ લઈએ તો 22 તારીખ સુધીમાં જે છે તે ગુજરાત નજીક એક ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે પૂરો થતો જોવા મળી રહ્યો છે અને જેની શરૂઆત 17 તારીખે મોડી રાતથી અને 18 તારીખથી મિત્રો આ વરસાદી રાઉન્ડની શરૂઆત થતી આપણને અહીંયા જોવા મળી રહેશે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને હવે સમજીએ એક પછી એક બધા મુદ્દા. સૌથી પહેલા આપણી અંદર મિત્રો જે નકશાઓ જે જાહેર થયા છે તેની અંદર સમજ લઈ લઈએ તો આજે ફોટા અને જે નકશાઓ હવામાન ખાતા તરફથી અને અન્ય અહેવાલો તરફથી જે જાહેર કરવામાં આવ્યા છે આ નકશાને આધારે આપણને સમજવામાં આવશે, આપણે સમજાશે કે આવનારી કલાકોમાં ગુજરાતની અંદર આવનારા દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે. તો સૌથી પહેલા મિત્રો આ નકશો જુઓ, આની અંદર તમને દેખાશે કમ્પ્લીટ જે સિસ્ટમો અત્યારે હાલ બની રહી છે. અહીંયા આ નકશાની અંદર ગુજરાત જે છે મિત્રો આ બોક્સની અંદર આવેલું છે, આ ગુલાબી કલરના બોક્સની અંદર. અને ગુજરાતની આસપાસના વિસ્તારોમાં તમે જોશો તો આ જોઈ લો એસીસી એટલે કે સર્ક્યુલેશન જે છે તે મિત્રો જોવા મળી રહ્યું છે. આ જે સર્ક્યુલેશન છે તમે જોશો તો મિત્રો એક 2 મેજર લેવલ ઉપર જોવા મળી રહ્યા છે. અહીંયા તમને માર્ક આઉટ કરીને દેખાડી દઉં આ સર્ક્યુલેશનો જે બની રહ્યા છે. તો એક તો મિત્રો આ પટ્ટાની અંદર આ બની રહ્યું છે અને બીજા નંબરે ગુજરાતની આસપાસ આ ભાગની અંદર આ સર્ક્યુલેશન બની રહ્યું છે. તો આ જે સર્ક્યુલેશનો છે તેને કારણે જ ગુજરાત રાજ્યની અંદર વરસાદી માવઠાની સંકેતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીથી લઈને અરબ સાગર બંને બાજુ સિસ્ટમો એક્ટિવેટ છે. એને કારણે ગુજરાતમાં જે છે તે જોઈ લો અંબાલાલ પટેલે પણ આગાહી જાહેર કરી દીધી છે. અને મિત્રો અંબાલાલ પટેલની આગાહી 100% સાચી પ્રતિ જોવા મળી રહી છે. ગુજરાતના રાજ્યને લઈને અંબાલાલે જે આગાહી કરી છે ગુજરાતમાં વરસાદ જે છે તે ભૂક્કા કાઢશે તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. અને આગાહી જે છે તે મિત્રો કરવામાં આવી છે 18 થી 23 તારીખ માટે. જી હા દર્શક મિત્રો, આના વિશે પહેલાના વિડીયોમાં પણ તમે સાંભળ્યું હશે કે 18 થી લઈને 23 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડો જોવા મળશે.
અને જે સિસ્ટમો બની રહી છે તેના આધારે પણ મેં તમને જણાવ્યું કે કઈ રીતના વરસાદી રાઉન્ડો જોવા મળી રહ્યા છે. અને અહીંયા મિત્રો આગાહી પણ અંબાલાલની જે સામે આવી છે તમે અહીંયા લાઈવ જોઈ શકો. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ ભૂકા કાઢશે. 18 થી 23 તારીખની વચ્ચે કમોસમી વરસાદો, ગાજવીજ સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે. તે આગાહી જે છે તે અહીંયા જાહેર કરવામાં આવી. અને બીજા નંબરે તમને દેખાડી દઈએ તો ગુજરાતની અંદર હવે ગરમી પણ ઓછી પડી રહી છે. આજથી હવે એકદમ મિત્રો ગરમી ઘટી જવાની છે. જ્યાં મિત્રો હવામાન વિભાગે કહ્યું હતું કે 16 તારીખથી જ ગરમી ઓછી થતી જોવા મળશે, છતાં પણ હજુ 16 તારીખે ગરમી થોડીક રહી, પરંતુ હવે 17 અને 18 તારીખથી ગરમીનું પ્રમાણ એકદમ તમને ગુજરાતમાં ઘટતું જોવા મળશે. એટલે કે રવિ સોમવારથી એકદમ ગરમી ઘટી જવાની છે. છેલ્લા 24 કલાકમાં જે ગરમી પડી તે તમને દેખાડી દો તો મધ્ય ગુજરાતની અંદર સરેરાશ 42 ડિગ્રી રહ્યું, દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ તાપમાન 39 રહ્યું, ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, કચ્છની અંદર સરેરાશ તાપમાન રહ્યું 38 ડિગ્રી અને સૌરાષ્ટ્રની અંદર સરેરાશ તાપમાન રહ્યું છે 39 ડિગ્રી. તો આમ જોઈએ તો હવે જે તાપમાન 44-45 હતા એ 40-41 આવી ગયા છે, અને જે તાપમાન 40-41 હતા તે અત્યારે 38 ડિગ્રી આસપાસ પહોંચી ગયા છે. એટલે કે તાપમાન ઘટી રહ્યું છે અને આવનારા 2-3 દિવસમાં હજુ આનાથી પણ વધારે તાપમાન જે છે તે મિત્રો ઘટી જાય તેની શક્યતાઓ જે છે તે સામે આવી રહી છે. હવે ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદ કેવો પડશે એના ઉપર આપણે માહિતી લઈએ. એની પહેલા ચોમાસું ક્યાં પહોંચ્યું તેને લઈને ખૂબ કામની સત્તાવાર ઓફિશિયલી અપડેટ આવી રહી છે. અને આ જે નકશો છે એ ગુજરાતના ઓફિશિયલ હવામાન ખાતું છે, ભારતનું જે ઓફિશિયલ IMD છે એટલે કે હવામાન વિભાગ છે તેમના તરફથી આ નકશો બહાર પાડવામાં આવ્યો છે. અને આ નકશાની આધારે તમને સમજાઈ જશે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું જોવા મળી શકે, 10 દિવસ વહેલું જોવા મળી શકે. જ્યાં મિત્રો ભારતના અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર જે ચોમાસું પહોંચવાનું હતું 26 તારીખે તે 16 તારીખે જે છે તે પહોંચી ગયું છે. જ્યાં દર્શક મિત્રો ભારતમાં જે છે તે વરસાદના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, ચોમાસાના એમ કહો તો પણ ચાલે, કારણ કે અંદમાન નિકોબાર ટાપુ એ એક ભારતનો ભાગ છે અને ભારતની અંદર ચોમાસું પહોંચી ગયું 16 તારીખે. હવે આપણી મેઇન રાહ રહેવાની છે કે ગુજરાતમાં જે છે તે ચોમાસું ક્યાં પહોંચે તે લઈને વાત કરીએ. તો અહીંયા અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું કે જે 16 તારીખે પહોંચી ગયું છે એ આવવાનું હતું 26 તારીખ આસપાસ, એટલે કે 10 દિવસ અહીંયા ગુજરાતમાં ભારતની અંદર ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. તો આ મુજબ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત આ નકશાની અંદર જોઈ લો તો આ બોક્સની અંદર આવેલું છે. આ કાળા બોક્સથી મિત્રો આપણે ગુજરાતને અહીંયા માર્કઆઉટ કરીએ તો આ બોક્સની અંદર ગુજરાત આવેલું છે. ગુજરાતમાં ઓફિશિયલી ચોમાસું આવતું કઈ તારીખે જોવા મળી રહ્યું છે અહીંયા જોશો તો આ નકશાને આધારે અહીંયા જોઈ લો તો ગુજરાતમાં ચોમાસું જે છે તે આવતું જોવા મળી રહ્યું છે 15 થી લઈને 20 જૂનની આસપાસ. એટલે કે ઓલમોસ્ટ 15 થી 20 જૂને આખા ગુજરાતમાં ચોમાસું આવી જશે. તો આની જગ્યાએ 10 દિવસ ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. એનો મતલબ એવો થયો કે 5 થી લઈને 10 જૂન આસપાસ જ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે, કારણ કે 10 દિવસ વહેલું ચોમાસું અત્યારે હાલની અપડેટ મુજબ જે છે તે ચાલતું આપણને જોવા મળી રહ્યું છે. એનો મતલબ ગુજરાતમાં આ વર્ષે પણ ચોમાસું વહેલું જોવા મળી શકે. અને ખાસ મિત્રો જોઈ લઈએ તો જે 10 દિવસ વહેલું ચોમાસું ચાલી રહ્યું છે એ મુજબ કેરળની અંદર પણ ચોમાસું જે છે 25 તારીખ આસપાસ પહોંચી શકે, મહારાષ્ટ્રની અંદર પણ 30 તારીખ આસપાસ પહોંચી શકે અને ગુજરાતમાં 5 થી 10 તારીખની વચ્ચે ચોમાસું પહોંચી શકે. આમ 3 લીટા ઉપર ચોમાસું ચાલશે. પહેલા કેરળમાં કે જ્યાં મિત્રો આ મહિનાની 25 તારીખ આસપાસ, ત્યાર પછી મહારાષ્ટ્રમાં આ મહિનાની 30 તારીખ આસપાસ અને ગુજરાતમાં આગામી મહિનાની એટલે કે જૂન મહિનાની 5 તારીખ આસપાસ જે છે તે મિત્રો ચોમાસું આ પેટર્ન ઉપર આખું ચાલી શકે. તો ચોમાસા વિશેની અપડેટ મળી ગઈ. હવે આપણે ગુજરાત રાજ્યના હવામાનમાં આજે અને આવતીકાલે વરસાદ કેવો પડશે તે સમજીએ અને તેની પહેલા સિસ્ટમો સમજી લઈએ કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવે. તો મિત્રો જોઈ લો સેટેલાઇટના માધ્યમથી આ બધા ફોટા લેવામાં આવતા હોય છે અને એના આધારે આપણે સિસ્ટમો દેખાતી હોય છે. અહીંયા મિત્રો આ નકશાની અંદર આપણે ગુજરાત જોશો તો એકદમ ઉપરના ભાગમાં આવેલું છે, જ્યાં મિત્રો લીલા સર્કલથી ગુજરાતને માર્ક કરું તો જોઈ લો આ ઉપરનું જે લીલું સર્કલ તમે જોઈ રહ્યા છો એ મિત્રો આપણા ગુજરાતની રેન્જ છે, ગુજરાતનો વિસ્તારનો નકશો છે. અને ગુજરાતની એકદમ નીચે જોશો તો મિત્રો દૂર દૂર સુધી પણ અત્યારે કોઈ સિસ્ટમ તો દેખાતી નથી, પરંતુ અહીંયા મિત્રો ધ્યાન લગાવીને તમે જોશો તો બંગાળની ખાડી અને બંગાળની ખાડીની સાથે અરબ સાગર જોઈ લો આ 3 મોટી સિસ્ટમો જે છે તે અહીંયા બનેલી જોવા મળી રહી છે, જે બંગાળની ખાડી અને અરબ સાગરમાં બનેલી છે. હવે આ ધીમે ધીમે જે છે તે સિસ્ટમો દિવસો જોશે તેમ તેમ ઉપર ચડતી જોવા મળશે અને અંબાલાલ પટેલની જે આગાહી છે તે અનુસાર આ બધી સિસ્ટમો જે છે તે 18 થી લઈને 23 તારીખની વચ્ચે ગુજરાત નજીક પહોંચીને ગુજરાતમાં એક ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ લઈને આવી શકે. તો આ બધી સિસ્ટમોને આધારે અહીંયા તમને સમજાઈ ગયું હશે પ્રોપરલી કે કઈ રીતની સિસ્ટમો વર્ક કરે છે. ટોટલ અહીંયા જોશો તો મિત્રો 1, 2 અને 3 મોટી સિસ્ટમો આપણને અહીંયા દેખાઈ રહી છે અને આ 3 સિસ્ટમોને આધારે જે છે મિત્રો મેં તમને માહિતી અહીંયા આપી અને આ સિસ્ટમોને આધારે જ આગાહી પણ અંબાલાલે કરેલી છે. અંબાલાલની આગાહી મુજબ આ 3 જે સિસ્ટમ છે તેને કારણે ગુજરાત રાજ્યમાં 18 થી 23 તારીખ ભારે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના માવઠાની આગાહી છે. તો હવે જે 18 તારીખથી વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે સોમવારથી આજે વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એ કયા કયા જિલ્લામાં અસર કરી શકે
એ આપણે સમજીએ વાદળોને આધારે. તો 18 તારીખની રેન્જ સુધીમાં આપણને વાદળો જે છે તે કયા કયા ભાગો ઉપર જોવા મળી રહ્યા છે એ આપણને ખબર પડશે. તો આપણે જે છે તે પૂરેપૂરી માહિતી મિત્રો અહીંયા લઈ શકશું. તો વેધર મોડલ જોઈ લઈએ તો GFS, આઇકોન, આ બધા વેધર મોડલ અનુસાર આખા ગુજરાતની અંદર જે છે તે એક હાઈ લેવલના વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. ને સમજીએ 18 તારીખની સાંજ સુધીમાં કયા કયા ભાગોમાં માવઠા પડી શકે વાદળોને આધારે પ્યોરલી આપણે માહિતી લઈએ. તો સૌથી પહેલા દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરીએ. તો દક્ષિણ ગુજરાતના એકોએક ભાગ ઉપર ભારે અતિ ભારે વાદળો GFS વેધર મોડલ દર્શાવી રહ્યું છે. આનો મતલબ કે દક્ષિણ ગુજરાતમાં સારા એવા માવઠા તમને જોવા મળી શકે. વાદળોને આધારે જ મિત્રો માહિતી આપી રહ્યો છું. બાકી ઓફિશિયલ સાચી અને સચોટ માહિતી માટે હવામાન વિભાગની માહિતી જ તમારે જાણવાની રહેશે. અમારા અનુભવને આધારે અમે આ માહિતી આપતા હોઈએ છીએ, જેની અમારી કોઈ રિસ્પોન્સિબિલિટી રહેતી નથી. ખાલી તમારી જાણકારી માટે જે છે તે આ વિડીયો બનાવેલો છે. જેમાં જોઈએ તો શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વાદળોને આધારે સમજીએ તો સુરત, વ્યારા, નવસારી, વલસાડ, ડાંગ અને ઉપર જોઈએ તો ભરૂચ, રાજપીપળા, નર્મદા અને તાપી, આટલા જિલ્લાઓની અંદર, આટલા તાલુકાઓની અંદર અહીંયા હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે. ઇવન 99% થી લઈને 97% રેન્જના વાદળો જે છે ત્યાં બની રહ્યા છે આ ભાગોમાં. તો આ ભાગોમાં એ રીતના મિત્રો જે છે તે વરસાદી ઝાપટાઓ તમને જોવા મળી શકે. બાકી હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી લઈએ. તો અહીંયાથી મધ્ય ગુજરાતમાં પણ એક સારા એવા વાદળો જે છે તે સર્ક્યુલેટ થઈ રહ્યા છે. આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, જેમાં 18 તારીખે બપોર પછીથી લઈને અહીંયા વાદળો જોઈ લઈએ તો જોઈ લો અમદાવાદથી લઈને ધોળકા, નડિયાદ, આણંદથી લઈને ઉપર જોઈએ તો આ બાજુ કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ગોધરા ખેડાથી લઈને મહીસાગર, પંચમહાલ, દાહોદથી લઈને નીચે છોટાઉદેપુર અને વડોદરા, આ બધા પંથકો ઉપર અહીંયા મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ રીતના વાદળો જે છે તે ભ્રમણ કરી રહ્યા છે. અને આ જે વાદળો છે તેને કારણે જે છે તે મિત્રો માવઠા રૂપે વરસાદ આગામી કલાકોની અંદર આવનારા રાઉન્ડની અંદર તમને જોવા મળી શકે. ત્યાંથી આગળ વધીએ સૌરાષ્ટ્રની વાત કરીએ. ઉત્તર ગુજરાતની પણ વાત આપણે કરવાની છે. ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના પંથકોમાં પણ જોઈએ તો ઉત્તરીય ગુજરાતમાં સવારથી 18 તારીખથી વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ તો મહેસાણા, પાટણ, વાવથરાદ અને ઈડર લાગુના વિસ્તારોની અંદર સારા એવા વાદળો છે. અરવલ્લી, સાબરકાંઠામાં ઓછા વાદળો છે. ત્યાર પછી હવે મિત્રો સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ તો સવારે 9 વાગ્યાથી જ મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે 18 તારીખની અંદર. સૌરાષ્ટ્રની અંદર એકોએક જિલ્લાના નામ સાથે લઈએ અપડેટ તો બધા જિલ્લામાં જે છે તે અહીંયા હાઈ લેવલના એન્ટી સાયક્લોનિક વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. અને અહીંયા જોઈ લઈએ તો કેટલી ટકાની રેન્જમાં છે વાદળો, તો 70 થી લઈને 65% રેન્જમાં વાદળો, જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની સૌથી પહેલા શરૂઆત કરીને જોઈ લઈએ તો અમરેલી અને ભાવનગરની અંદર પાલીતાણાથી લઈને ગારિયાધાર, વલભીપુર, નીચે આવીએ તો ડાંગના વિસ્તારોથી લઈને અલંગ, મહુવાથી લઈને અમરેલીમાં આવીએ તો સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બાબરા, લાઠી અને બગસરા સહિત અને ધારી સહિતના પંથકોમાં ભારે વાદળોને કારણે માવઠાની સંભાવના રહેશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સાથે વાત કરી લઈએ તો આ બંને જિલ્લાની અંદર આવતા જંગલીય વિસ્તારોની અંદર સાથે જે વેરાવળ, પોરબંદરની અંદર આવતા માંગરોળ સહિત ઉના સહિતના વિસ્તારો, તુલસીશ્યામ, સાસણગીર, ગીરના જંગલોથી લઈને કેશોદ, વિસાવદર, માણાવદર, આ બધા વિસ્તારોની અંદર પણ વાદળોને કારણે માવઠા પડી શકે. દરિયાકાંઠે પણ જોઈ લો તો પોરબંદરથી લઈને દ્વારકા, જામનગરનો જે પટ્ટો છે અને છેક મોરબી સુધીના દરિયાકાંઠાના પટ્ટાની અંદર પણ હાઈ લેવલના વાદળો છે. તેની સાથે સાથે બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર રહેલા મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળીય એક્ટિવિટીઓ જે છે તે અહીંયા તમે લાઈવ જોઈ શકો. અને આ બધા વાદળો જોશો તો 19 તારીખે પણ બની રહ્યા છે, 20 તારીખે પણ છે, 21-22 તારીખ સુધી લગાતાર ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે અને એને આધારે માવઠા પડી શકે. બાકીની નવી અપડેટ આપણે જાણીશું આવતીકાલે. સિસ્ટમમાં જો કોઈ નવો બદલાવ આવશે તો એ પણ સમજીશું કાલે. બાકી છેલ્લે ફરી એકવાર તમને કહેવા માંગીશ કે સાચી અને સચોટ હવામાનની માહિતી મેળવવા માટે હવામાન ખાતાની જે માહિતી હોય છે એને જ સાચી ગણવી. અમારા અનુભવને આધારે અમે વિડીયો બનાવેલો છે, જેની રિસ્પોન્સિબિલિટી જે છે તે અમારી રહેતી નથી. તો આ ડિસ્ક્લેમર તરીકે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.